નમસ્કાર. આજે ખાસ તો ગુરુ પૂર્ણિમા વિશે, ગુરુ કેવો હોવો જોઈએ, પ્રાચીન સમયમાં ગુરુનું શું વ્યક્તિત્વ હતું, આજના સમયમાં ગુરુનું શું વ્યક્તિત્વ છે, એના સંદર્ભમાં મારે કંઈક વાત કરવી છે. ગુરુ વિશેના સ્પષ્ટ વિચારો મારા આપની સમક્ષ મારે રજૂ કરવા છે. પણ એ પહેલાં સૌપ્રથમ તો મારા ગુરુજનો કે જેમણે મને માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવી છે અને આ સ્ટેજ સુધી જેમના દ્વારા હું પહોંચ્યો છું, એ તમામ ગુરુજનોનો આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના ચરણોમાં વંદન કરું છું કે જેમના થકી હું હજી આજે અહીં પહોંચ્યો છું અને જેમના આશીર્વાદ દ્વારા આજે હું કંઈક બોલી શકું છું, કંઈક રજૂ કરી શકું છું. એ તમામ પ્રત્યક્ષ કે પરોક્ષ મારા ગુરુજનોને મારા નમન, મારા વંદન. ગુરુની શરૂઆત કરતા પહેલા હું મારી જ પંક્તિ દ્વારા કંઈક વાત કહેવા માંગુ છું. ગુરુને મારે શબ્દમાં વર્ણવવા અશક્ય છે. ગુરુને મારે શબ્દમાં વર્ણવવા અશક્ય છે. એ તો છે વિશાળ દરિયો, એ તો છે વિશાળ દરિયો, તેને ગાગરમાં ભરવા અશક્ય છે. એ તો છે વિશાળ દરિયો, તેને ગાગરમાં ભરવા અશક્ય છે. આજે હું વાત કરું છું પણ એ અમાપ છે, જેને હું ક્યારેય શબ્દ દ્વારા એનું વર્ણન ન થઈ શકે. એ સીમિત નથી, અમાપ છે. આ પંક્તિ દ્વારા જ ગુરુની ગરિમા સમજાઈ ગઈ હશે કે અમાપ સિંધુ છે અને આપણે એક ક્ષુલ્લક મનુષ્ય છીએ. આપણે આપણી ક્ષમતા પ્રમાણે ગુરુ પાસેથી જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે આજના સમયમાં ગુરુનું શું મહત્વ છે, મારે એના વિશે ચર્ચા કરવી છે. સૂર્ય સમો પ્રકાશ ઝળહળે જેના વ્યક્તિત્વમાં, સૂર્ય સમો પ્રકાશ ઝળહળે જેના વ્યક્તિત્વમાં, એ સ્વયં પ્રકાશિત ગુરુ સદા વસજો મારા અંતરમનમાં. એ સ્વયં પ્રકાશિત ગુરુ સદા વસજો મારા અંતરમનમાં. આમ ગુરુ એ પહેલા તો આપણા હૃદયમાં ગુરુનો વાસ હોવો જરૂરી છે. ગુરુ એ આપણા જીવનમાં પ્રકાશ પાથરે છે. પ્રાચીન સમયની વાત કરું તો ગુરુ શબ્દ જ્યારે જ આપણા માનસપટ પર આવે એટલે ઋષિની એક છબી સ્પષ્ટ થાય કે મોટી દાઢી હોય અને ભગવા વસ્ત્ર ધારણ કરેલા હોય, વૃક્ષ નીચે બેસેલા હોય અને શિષ્યો એમની પાસેથી જ્ઞાન ગ્રહણ કરતા હોય. એ ગુરુને વંદન. એ ગુરુ મળવા મુશ્કેલ છે. એ સતયુગમાં એ ગુરુનું અસ્તિત્વ હતું, ઉપનિષદ પ્રથા હતી અને સતયુગમાં લોકો, બાળકો, શિષ્યો એમની પાસે જઈને શિક્ષણ પ્રાપ્ત કરતા. એ ગુરુને વંદન. એ ગુરુના વિચારો અને આજના સમયના ગુરુના વિચારો, એમાં તફાવત નથી મિત્રો. તફાવત છે માત્ર આજના સમયના ગુરુ એક પરિવર્તનશીલ છે, સમાજ સાથે કદમ મિલાવીને ચાલે છે, જે સમાજ માટે પણ અપેક્ષિત છે. મહત્વની વાત કે ગુરુની ગરિમા ક્યારેય નિમ્ન કક્ષાની હોતી નથી. એ સમયના ગુરુ પણ વંદનીય છે. એમણે આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડ્યું. એ સમયમાં એની જરૂરિયાત હતી, જ્યારે આજના સમયમાં ગુરુને થોડું ફોરવર્ડ બનવું જરૂરી છે. આજના સમયમાં ગુરુને થોડું વિશાળ વાંચન જરૂરી છે, વિશાળ જ્ઞાન જરૂરી છે, જે આપણા માટે અપેક્ષિત છે. મગજમાં એક જ વિચાર આવે કે ગુરુ એટલે આપણને ભણાવે તે. ના, મારા મતે ગુરુ એ માત્ર આપણને શિક્ષણ આપે છે એ જ ગુરુ નથી. પણ હું તો એવું કહું છું કે આપણને જેની પાસેથી જે કંઈ પણ પ્રાપ્ત થાય, જે કંઈ પણ શીખવા મળે, એ આપણા ગુરુ છે. એવું નથી કે માત્ર મનુષ્ય પાસેથી શીખવા મળે છે, પ્રાણીઓ, પક્ષીઓ પાસેથી શીખવા મળે તો એ પણ આપણા ગુરુ છે મિત્રો. જો કૂતરા પાસેથી આપણને વફાદારીનું જ્ઞાન મળે તો ખરેખર કૂતરું પણ આપણો ગુરુ છે. જો કાકીડા પાસેથી આપણને ધીરજનું જ્ઞાન મળે તો એ પણ આપણો ગુરુ છે.
તમે જેની પાસેથી કંઈક શીખો છો એ આપણા ગુરુ છે. પહેલા તો આ એક રૂપરેખા આપણા માનસમાં સ્પષ્ટ હોવી જોઈએ કે ગુરુ એ વિશાળ ફલક પર છે. ગુરુની કોઈ ઉંમર નથી હોતી. કદાચ ત્રસ્ત માણસ, થાકેલો માણસ, કદાચ કોઈ નાના બાળકનું, જેને કહેવાય ને કે જેને કોઈ શરમ સંકોચ નથી, એવું મસ્ત મજાનું હાસ્ય કરતું હોય બાળક, અને એ જોવે અને એ જોઈને એ પણ એના જીવનમાં મસ્ત મજાનું હાસ્ય કરતા શીખી જાય, તો એ નાનું બાળક પણ એની માટે ગુરુ છે. ક્યારેક રસ્તામાં જતા કોઈ ભિખારી કે કોઈ બાળક, કોઈ દરિદ્ર બાળક, કોઈ પોતાના ભાઈઓ માટે મહેનત કરતું હોય, પોતે ભૂખ્યું રહીને એને કદાચ બિસ્કીટ આપતું હોય, તો એ આપણે દ્રશ્ય જોઈએ તો એના દ્વારા આપણે એવું શીખીએ કે આપણે પણ આપણા નાના ભાઈઓ માટે આપણી વસ્તુને જતી કરવી જોઈએ. જો એ જ્ઞાન એની પાસેથી પ્રાપ્ત થાય તો મારા મતે એ પણ આપણો ગુરુ છે. એટલે પહેલા તો ગુરુની સંકલ્પના હું આ રીતે સ્પષ્ટ કરવા માંગુ છું. આજના સમયમાં જે ગુરુ છે એ કેવા હોવા જોઈએ? કે મૂલ્યોનું સિંચન કરનારા ગુરુ હોવા જોઈએ. માત્ર શિક્ષણ આપે એને ગુરુ ના કહી શકાય, પણ સાથે સાથે એ આપણને જીવન જીવતા શીખવાડે છે, એ આપણને કેળવણી પૂરી પાડે છે. ગુરુ ટીચ અસ નોટ ઓનલી એજ્યુકેશન બટ હી ટીચ અસ હાઉ ટુ લીવ લાઈફ. આપણે કેવું જીવન જીવવું જોઈએ એ પણ ગુરુ શીખવાડે છે. તેવા ગુરુને, એવા શિક્ષકને વંદન છે કે જે હાઉ ટુ લીવ લાઈફ, કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ એની પણ પ્રેરણા પૂરી પાડે છે, જે આજના સમાજમાં ખૂબ જ જરૂરી છે. ટીચર ઇઝ ફેસિલિટેટર એન્ડ co-learner. Teacher is facilitator and co-learner. આજના સમયમાં શિક્ષક એ co-learner હોવો જોઈએ. માત્ર ભાષણ સ્વરૂપે માહિતી પૂરી પાડે એ શિક્ષક ના કહી શકાય, એ ગુરુ ના કહી શકાય, પણ એ સાથે અનુભવો પૂરા પાડે, એ સાથે બાળકને શીખતો કરે તો એ સાચા અર્થમાં ગુરુ છે. બાળકમાં રહેલી ત્રુટીઓ, ખામીઓ ને દૂર કરે અને એનામાં રહેલી સારી બાબતોને બહાર લાવે એ ગુરુ છે. એને ઓળખતા હોવું જોઈએ. દરેક બાળક સમાન મહત્વનું, સમાન કક્ષાનું, સમાન વિચારો વાળું નથી હોતું. દરેકમાં અલગ અલગ સ્કિલ અને આવડત હોય છે. તો આવી સ્કિલ અને આવડતને બહાર લાવવાનું કામ ગુરુ કરે છે. ગુરુ દ્રોણાચાર્યએ અર્જુનમાં રહેલી શ્રેષ્ઠ ધનુર્ધરની આવડત જોઈ અને એને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનમાં જે અસમંજસ હતું, દ્વિધા હતી, એને દૂર કરી અને યુદ્ધ કરવા માટે એને પ્રેરિત કર્યો, શ્રેય અને પ્રેયનો માર્ગ બતાવ્યો અને કલ્યાણ શું છે એની વાત કરી, ધર્મ શું છે એની વાત કરી, અધર્મ શું છે એની વાત કરી, અને એને જે દ્વિધા હતી એમાંથી એ નિર્ણય પર આવ્યો. તો શ્રી કૃષ્ણ એક શ્રેષ્ઠ ગુરુ છે અર્જુનના. ગુરુ દ્રોણાચાર્ય એ શ્રેષ્ઠ ગુરુ છે અર્જુનના. કે ગુરુનું દાયિત્વ આવું હોવું જોઈએ. તો આજના સમયમાં પણ આપણે બાળકમાં રહેલી ક્ષમતાઓને ઓળખો અને બહાર લાવો, એ કામ ગુરુનું છે, એ કામ શિક્ષકનું છે. ગુરુ એક જ્ઞાન આપવાનું છે, પણ ભાર વગરનું જ્ઞાન આપવાનું છે. સંસ્કૃતમાં કહેલું છે કે જ્ઞાનમ ભારમ ક્રિયા વિના. એટલે કે જ્ઞાન ભારરૂપ બને છે જો તમે એને પ્રેક્ટિકલમાં ન લ્યો તો. ક્રિયા વગરનું જ્ઞાન છે એ ભારરૂપ છે. એને સમજાવો, એને કાર્યશીલ બનાવો. માત્ર પુસ્તકીય જ્ઞાન છે એ બાળકનો વિકાસ ક્યારેય પણ નહીં કરી શકે. એટલે ગુરુની જવાબદારી છે એને ક્રિયાત્મક બનાવો. આજના સમયમાં ક્લાસરૂમ મેનેજર તરીકે ગુરુનું વ્યક્તિત્વ હોવું જરૂરી છે. ગુરુએ બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની છે. શિક્ષકનું દાયિત્વ આ છે. એનામાં રહેલી સુષુપ્ત શક્તિ છે એ બહાર લાવે અને એને જે વિષયમાં રસ હોય એમાં એને આગળ લઈ જાય. આમ દરેક બાળક સમાન હોતું નથી, એ સમજીને ગુરુએ એને આગળ લાવવાનો છે. ગુરુએ માત્ર ગુસ્સો કરવો અથવા તો બાળક પોતાનીથી દૂર રહે એવું વર્તન ગુરુમાં ના હોવું જોઈએ. બાળક તો એની પાસે રમતું રમતું જવું જોઈએ.
બાળક એની સાથે હસતા હસતા જવું જોઈએ, નિસંકોચ પોતાની મૂંઝવણને વ્યક્ત કરતું હોવું જોઈએ. જેમ અર્જુને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી એમ આજના બાળકો પણ શિક્ષકો કે ગુરુજનો પાસે જઈને પોતાની મૂંઝવણ વ્યક્ત કરે એવા ગુરુ થવું જોઈએ. આજે સમાજને આવા ગુરુની અપેક્ષાઓ છે કે ગુરુ એ એના મિત્ર પણ બને, ગુરુ એના શિક્ષક પણ બને, ગુરુ એ એના સહાધ્યાયી પણ બને. ફરી એક વાત દોહરાવું છું કે ગુરુ અલગ અલગ સ્વરૂપમાં હોય છે. એ મિત્ર સ્વરૂપે પણ ગુરુ હોય છે, ભાઈ સ્વરૂપે પણ હોય છે, બહેન સ્વરૂપે પણ હોય છે. માતા અને પિતા તો ગુરુ છે જ, આપણે સૌ માનીએ જ છીએ. તો ક્યારેક મિત્ર પાસેથી પણ જે શીખવા મળે તો એ સ્વીકારવું, એને પણ ગુરુ પદે મનમાં સ્થાયિત કરવા. તો ગુરુ એ વિશેષ સ્વરૂપે કંઈક આ રીતે મારા મનમાં અંકિત થાય છે. પણ સાથે સાથે એ વાત પણ કહીશ, આજના સમયમાં ગુરુની જવાબદારીઓ, ગુરુનું વ્યક્તિત્વ, ગુરુનું કામ, તમે કીધું કે સાચા અર્થમાં ગુરુનો અર્થ આવો સ્પષ્ટ થાય છે. પણ શું વિદ્યાર્થીઓ એ સાચા અર્થમાં આજે છે શિષ્ય તરીકે? એ પણ અપેક્ષિત છે. એ પણ હોવું જોઈએ કે જ્ઞાન ધારણ કરનાર વ્યક્તિ પણ મજબૂત અને સુદૃઢ હોવો જોઈએ. તો શિષ્ય કેવો હોવો જોઈએ? શિષ્ય એકલવ્ય જેવો હોવો જોઈએ. ગુરુએ ના પાડી દીધી તેમ છતાં, ગુરુએ ના પાડી દીધી તેમ છતાં તેની મૂર્તિ બનાવીને, ગુરુની પ્રત્યક્ષ હાજરી ન હોવા છતાં એને શિક્ષણ પ્રાપ્ત કર્યું અને શ્રેષ્ઠ ધનુર્ધર બન્યા. આજના સમયમાં ગુરુ કંઈક કામ આપીને જાય તો બાળકો પાછળથી અવાજ કરે, વાતો કરે, તો ત્યાં તમે પણ શિષ્ય તરીકે ઊણા ઉતરો છો. ગુરુનું એક જ વચન છે એ મનમાં ગ્રાહિત કરવું જોઈએ અને ગુરુ કે એમ આપણે કરવું જોઈએ. શાસ્ત્રોમાં કીધું છે કે યાની અનવદ્યાની સુચરિતાની તાની તવ્ય સેવિતવ્યાની નો ઇતરાણી. એટલે ગુરુના સારા આચરણોનું તમારે સેવન કરવું જોઈએ, બીજા નહીં. ગુરુની સારી ટેવોને આત્મસાત કરો, જે બાળકો માટે જરૂરી છે, જે વિદ્યાર્થીઓ માટે જરૂર છે. ગુરુને માન આપો. આજના સમયમાં કેટલા બાળકો છે કે જે કાયમ શાળાએ જઈને ગુરુને પગે લાગે છે. હા, હું ગર્વથી કહું છું કે મારા વિદ્યાર્થીઓ આજે પણ મને પગે લાગે છે. મારા ભૂતકાળના વિદ્યાર્થીઓ પણ આજે મને રસ્તા વચ્ચે પણ મળે તો એ મને પગે લાગે છે. આજે મારા વિદ્યાર્થીઓ ડોક્ટર છે, વકીલ છે, કોઈ એવા સમાજના શ્રેષ્ઠ હોદ્દેદારો છે, બિઝનેસમેન છે, પણ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મને મળે તો હંમેશા એ વંદન કરે છે, નમસ્કાર કરે. ત્યારે આપણે ગર્વથી એમ કહી શકીએ કે સાચા અર્થમાં આપણે ગુરુ તરીકે સિદ્ધ થયેલા છીએ. તો આવું વ્યક્તિત્વ જીવનમાં હોવું જોઈએ, જે ખરેખર બાળકો માટે પણ જરૂરી છે અને ગુરુજન માટે પણ જરૂરી છે. હા, ગુરુ જીન્સ પહેરે તો વાંધો નથી, ગુરુ શર્ટ પહેરે તો વાંધો નથી, ગુરુ ટી શર્ટ પહેરે તો વાંધો નથી, પણ એના કપડાં પણ સુયોગ્ય હોવા જોઈએ, ફેશનેબલ ના હોવા જોઈએ. ફાટેલા કે કાપા મૂકેલા જીન્સ પહેરવા એ અયોગ્ય છે, તો એવી ગુરુની છાપ ન હોવી જોઈએ. પણ આજના સમય પ્રમાણે ગુરુ પેન્ટ શર્ટ પહેરીને આવે એ યોગ્ય છે, પરંતુ ગુરુ તરીકેની ગરિમા લજવાય નહીં એ પણ એટલું જ જરૂરી છે. એ ગુરુએ ધ્યાન રાખવું જરૂરી છે. તો મિત્રો, મેં કીધું એમ એકલવ્ય જેવા શિષ્યો હોવા જોઈએ કે જે ગુરુની નિંદા ન કરનારા હોવા જોઈએ, જે ગુરુને વંદન કરનારા હોવા જોઈએ, ગુરુ પ્રત્યેને માન હોવું જોઈએ. જે શીખવાડવાનું કામ એ ઘરેથી માતા પિતાએ કરવાનું છે, સંસ્કારોનું સિંચન, કે જે ગુરુ પ્રત્યે બાળકો આદર દાખવે. ત્યારબાદ થોડું વિષયાંતર નહીં પણ થોડોક અલગ સ્વરૂપે ગુરુની વાત કરો. આજના સમયમાં બની બેઠેલા ગુરુથી પણ સાવધાન રહેવાની જરૂર છે મિત્રો. કે જે પાખંડી છે, જે ઢોંગી છે, જે જાહો જલાલીમાં પોતે ભોગ ભોગવે છે અને શ્રદ્ધાળુઓ ભક્તોને બિચારાને છેતરે છે, એવા ગુરુથી સાવચેત રહો. કોઈ દોરા ધાગા તમારા જીવનમાં ક્યારેય સફળતા આપતા નથી મિત્રો. ઈશ્વર છે, એની કૃપા હશે અને તમારું કર્મ હશે તો જ તમને સફળતા મળશે.
એટલે ખોટા પાખંડી ગુરુ કે જેમની પાસે જાઓ અને કહે કે ભાઈ તમે આટલા રૂપિયાની એટલી વિધિ કરાવી દો એટલે તમારું આ કામ થઈ જશે, મહેરબાની કરીને એવા ગુરુ પાસે ના જતા. જે પૈસા માગે, જે વસ્તુઓ માગે, એ ગુરુથી દૂર રહેવું. એ ગુરુ નથી, ગુરુના નામથી એક લાંછન છે. એ પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે તમને લોકોને આવી રીતે છેતરે છે. તો મિત્રો, આવા ગુરુઓથી સાવધાન રહેવું. ગુરુ ક્યારે પોતાનો પ્રચાર કરતા નથી. ગુરુ તો એક સ્વયં પ્રકાશિત છે, એનો પ્રકાશ તો દૂર દૂર સુધી જાય છે. એને ક્યારેય દૂર દૂર સુધી જવાની જરૂર રહેતી નથી. તો મિત્રો, ગુરુ વિશેની સંકલ્પના હવે આપ પણ સમજ્યા હશો કે આપણા જીવનમાં યાદ કરો કે જે કોઈ આપણે કંઈક શીખ્યું છે, એ નાનું બાળક, એ ભિખારી, રસ્તા પર ચાલનારો વ્યક્તિ, કીડી મકોડો કે પશુ પક્ષી, તે ખરેખર આપણા ગુરુ છે. આ માટે શ્રેષ્ઠ ઉદાહરણ ગુરુ દત્તાત્રેય ભગવાન, જેમણે પ્રાણીઓને ગુરુ બનાવ્યા છે. તો મિત્રો, આને ગુરુ સ્વીકારવા, એને વંદન કરવા, એ પછી તમને વહીવટી કામમાં મદદ કરી દો, એ પણ તમારા ગુરુ છે. તમારા આચાર્ય પણ તમારા ગુરુ છે. તમારા શિક્ષક પણ તમારા ગુરુ છે. તમારા પિતા પણ તમારા ગુરુ છે. તમારો ભાઈ પણ તમારો ગુરુ છે. તો આવા ગુરુને આજે યાદ કરજો મિત્રો. અને ખાસ હવે પછી આપણા માનસમાં એક સંકલ્પના આવી હોવી જોઈએ કે ગુરુ એ આવા હોવા જોઈએ, શિષ્ય પણ આવા હોવા જોઈએ. મિત્રો, આ સંદર્ભમાં બીજું કંઈ વિશેષ ન કહેતા એક એટલું કહીશ કે તમે આજના દિવસ દરમિયાન તમારા ગુરુજનો જો નજદીકમાં હોય તો તમે એમને મળવા જજો, એમને પગે લાગજો.